હેલો સ્ટુડન્ટ્સ, આજના માઇક્રોકન્ટ્રોલર એપ્લિકેશનના લેક્ચરની અંદર આપણે પીએલસીના નેક્સ્ટ ટોપિક વિશે જોઈશું કે એપ્લિકેશન્સ ઓફ પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલર્સ અથવા પીએલસી. આની પહેલાં આપણે જોયું હતું એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પીએલસી. તો એક વખત એ જોઈ લઈએ, કારણ કે એપ્લિકેશન્સ એની સાથે રિલેટેડ છે. માટે એક તો મેં પહેલાં કીધું હતું, ફાયદાઓમાં કોઈ બી સિસ્ટમ સારી હોય તો એના એડવાન્ટેજીસ ઘણા બધા હોય એઝ કમ્પેર ટુ ડિસએડવાન્ટેજ. તો પીએલસીના એડવાન્ટેજીસમાં સૌ પહેલી વસ્તુ એક તો ફ્લેક્સિબિલિટી. બરાબર, તમે કોઈ પણ પ્રોગ્રામ લખ્યો હોય તેની અંદર તમારે ફરીથી સુધારો વધારો કરવો હોય તો યુ કેન ઇઝીલી ડુ દેટ. પછી છે રિલાયબિલિટી. સિસ્ટમની વિશ્વસનીયતા વધારે છે, કારણ કે બહુ જ ઓછા પ્રમાણમાં વાયરિંગ છે અને જે હાર્ડવેર ઇન્ડસ્ટ્રીના વાતાવરણની અંદર ટકી શકે તેવું હોય છે. ઝડપ. રિલે કંટ્રોલ પેનલની સરખામણીમાં પીએલસી પેનલ્સનો રિસ્પોન્સ અથવા કહેવાય કે જે સ્પીડ કહેવાય વર્કિંગ ફાસ્ટ છે. પછી છે કોમ્પેક્ટનેસ. સાઇઝીસની વાત કરીએ તો તે ઘણી કોમ્પેક્ટ છે. પછી છે ઓછા રેટિંગના પાવર સપ્લાયની જરૂર પડે છે. પાવર સપ્લાય પણ ઓછો જોઈએ. મેન્ટેનન્સ ઓછું છે. એક્સપાન્શન થઈ શકે છે. સપોઝ તમે કોઈ એક મોડ્યુલ પરચેસ કર્યું હોય પીએલસીનું, તો આગળ જતાં જો તમારે એક્સપાન્શન કરવું હોય તો તમે એક્ઝિસ્ટિંગ મોડ્યુલની અંદર બીજું મોડ્યુલ એડ કરી શકો છો. પછી એના ડિસએડવાન્ટેજ જોઈએ તો એક તો ઇનિશિયલ કોસ્ટ ઇઝ વેરી મચ હાઈ. ઇનિશિયલ કોસ્ટ, શરૂઆતની કિંમત ઘણી બધી વધારે છે. પ્રોગ્રામ લખવા માટે અથવા એડિશન માટે તમારે એક્સપર્ટની રિક્વાયરમેન્ટ પડે છે અથવા તાલીમવાળો મેન પાવરની જરૂર પડે છે. હવે એની એપ્લિકેશન જોઈએ તો ફર્સ્ટ એપ્લિકેશન છે જીટીયુની અંદર આ 2 માર્ક્સમાં પૂછાયેલું છે, 2 કે 3 માર્ક્સમાં. તો પહેલો ક્વેશ્ચન છે આવ્યો આ, વોટ આર ધ વેરિયસ એપ્લિકેશન્સ ઓફ પીએલસી, જે તમારે મને લખીને આપવાનું છે. તો ફર્સ્ટ વન ઇઝ સિક્વેન્શિયલ રિલે કંટ્રોલ. સિક્વેન્શિયલ રિલે કંટ્રોલ માટે અલગ અલગ રિલેઝ હોય કોઈ જગ્યાએ અને એને કંટ્રોલ કરવી હોય તો તમે પીએલસીની મદદથી આને કંટ્રોલ કરી શકો છો. પછી છે મોશન કંટ્રોલ. મોશન કંટ્રોલ એટલે કોઈ જગ્યાએ કોઈ એવી એપ્લિકેશન છે કે જ્યાં મોશન સેન્સ કરવાના છે, કોઈના આવવા જવાનું મોશન તમારે સેન્સ કરવું છે, તો એ જગ્યાએ પણ પીએલસીનો યુઝ થાય છે. ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. આનું એક્ઝામ્પલ સમજવા માટે તમારે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીનું એક્ઝામ્પલ સમજો કે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ એટલે માની લો કે કેમિકલ યુનિટ કોઈ રિલાયન્સ ટેક્સટાઇલનું કોઈ યુનિટ છે, તો એનો એક પ્લાન્ટ અમદાવાદની અંદર સાતેજમાં હોય, પછી બીજો કોઈ પ્લાન્ટ નજીકમાં બીજી જગ્યાએ હોય, એવા મોટા એરિયામાં ફેલાયા હોય એના પ્લાન્ટ અને ડિસ્ટ્રીબ્યુટેડ છે, એનું એક જ જગ્યાએથી હેન્ડલિંગ કરવું હોય તો એને ડીસીએસ સિસ્ટમ કહેવાય છે. ડીસીએસ, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. એક જ જગ્યાએથી હેન્ડલિંગ કરવાનું, અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટેડ ચેનલ્સને. એ જગ્યાએ પણ પીએલસી જ વપરાય છે, જેને નામ આપવામાં આવે છે ડીસીએસ સિસ્ટમ અથવા ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. એમાં તમે ઉદાહરણ તરીકે ઓએનજીસી લઈ શકો, ગેલ લઈ શકો. આવી કંપની કે જે લોકોના ડિસ્ટ્રીબ્યુટેડ ચેનલ્સ હોય, સપોઝ કે મહેસાણા છે, પછી બરોડા છે, પછી ઓલ ઓવર વિધિન સમ એરિયામાં ફેલાયેલા છે, તો તે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ અથવા નેટવર્કિંગથી પણ કંટ્રોલ થતા હોય છે. એક મેઇન જગ્યાએથી હ્યુમન ઇન્ટરફરન્સ એટલે કે HMI થ્રુ મેઇન જગ્યાએથી આ બધી જ સિસ્ટમ્સને એક્સેસ કરવામાં આવે છે. એના માટે પણ પીએલસી યુઝ થાય છે. આના પછી છે પીએલસીના ટાઈપ્સ, કે પીએલસીના કેટલા પ્રકાર હોઈ શકે છે. તો ટાઈપ્સ ઓફ પીએલસી. એના પણ 3 પ્રકાર છે: માઇક્રો, મિની
and micro large, medium, micro PLC, medium PLC and large PLC. આટલા એના ટાઈપ્સ તમે PLC ને વેચી શકો છો. હવે માઇક્રો PLC કઈ જગ્યાએ વપરાય છે? તો આ પ્રકારના PLC ની અંદર CPU, ઇનપુટ આઉટપુટ મોડ્યુલ, કમ્યુનિકેશન પોર્ટ વગેરે એક જ યુનિટમાં આપેલો હોય છે. CPU, ઇનપુટ આઉટપુટ જોડે લખું છું, મોડ્યુલ, આ બધું જ એક જ પોર્ટ ઉપર આપેલું હોય અથવા એક જ ચેસિસ ઉપર ફિક્સ કરીને અથવા ફેબ્રિકેટ કરીને તમને આપ્યું હોય છે. પાવર સપ્લાય તમને કોઈ પૂછે કે PLC નો પાવર સપ્લાય કેટલો છે? તો +24. ઓકે, આ પ્રકારના PLC એક્સપાન્ડેબલ આવે છે. માઇક્રો PLC કયા હોય છે? એક્સપાન્શન ધરાવે છે. બજારમાં ઘણા બધા માઇક્રો PLCs અવેલેબલ છે અને મોટાભાગના PLC માં ઇનપુટ આઉટપુટ પોર્ટ આપેલું હોય છે. જ્યારે ઘણા એનાલોગ સિગ્નલનું મોનિટરિંગ કરવાની જરૂર હોય ત્યારે દરેક સિગ્નલ જેમ કે વોલ્ટેજ, કરંટ એન્ડ ટેમ્પરેચર માટે અલગ મોડ્યુલની જરૂર પડે છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે વોલ્ટેજ, કરંટ એન્ડ ટેમ્પરેચર જે મેં વાત કરી, વોલ્ટેજ, કરંટ, ટેમ્પરેચર. ઓકે, તો આ બધા માટે ઓમરોન, સિમેન્સ, ફ્યુઝી, આ અલગ અલગ કંપનીના મોડેલ્સ અવેલેબલ હોય છે કે જે ફ્યુઝી ઇલેક્ટ્રોનિકની SPV માઇક્રો PLCનું ઉદાહરણ છે. માઇક્રો PLC આટલી કંપનીની માર્કેટમાં આવે છે. પછી મીડિયમ PLC કયા પ્રકારની હોય છે? તો આ પ્રકારના PLC ની અંદર CPU મોડ્યુલ, ઇનપુટ આઉટપુટ અથવા કમ્યુનિકેશન પોર્ટ અલગ અલગ આપેલું હોય છે. CPU, ઇનપુટ આઉટપુટ અને મોડ્યુલ્સ અલગ કરેલા હોય છે, ડિફરન્શિએટ કરેલા આપે છે. એનાથી શું થશે કે ડિફરન્શિએટ કરેલા હોય તો તમે એને અલગ અલગ કનેક્ટર મારફતે તમારે એને કનેક્ટ કરવાની જરૂર પડે. તેની અંદર 2000 થી વધારે ઇનપુટ આઉટપુટ પોર્ટની ક્ષમતા છે. કેટલા? 2000 થી પણ વધુ ઇનપુટ આઉટપુટ પોર્ટની કેપેસિટી છે. જ્યારે આ મેં તમને માઇક્રો કીધા ને, જે 8 ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ હોય, 16 ઇનપુટ આઉટપુટ હોય અથવા 24 આવી છે. ખ્યાલ આ માઇક્રો થયા અને આની અંદર 2000 ઇનપુટ આઉટપુટ પોર્ટ્સની પણ કેપેસિટી આવેલી હોય છે. એના પણ અમુક એક્ઝામ્પલ આપેલા છે. ઓમરોન CSI, સિમેન્સ S7300 વગેરે મીડિયમ PLC ના ઉદાહરણ છે. પછી છે લાર્જ PLC. આ પ્રકારના PLC મીડિયમ સાઇઝ જેવા જ હોય પરંતુ ઇનપુટ આઉટપુટની કેપેસિટી ખૂબ જ વધારે હોય છે. લાર્જ PLC માં IOs ની કેપેસિટી વધુ હોય છે, મેક્સિમમ હોય. એટલે તમને આ ત્રણની અંદર ડિફરન્સ જોવા મળ્યો હશે તો ઇનપુટ આઉટપુટની સંખ્યા ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે જેમ PLC ની સાઇઝ અલગ તેમ એના ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ પણ વધારે હોય છે અને ખૂબ જ વિશાળ કંટ્રોલ સિસ્ટમ માટે યુઝ થાય છે.
જેમ કે સિમેન્સ S7400 આના માટે સિમેન્સ S7400 આનું એક ઉદાહરણ છે. હવે આ તો થયા પીએલસીના ટાઈપ્સ કે પીએલસીના ટાઈપ કયા કયા છે, મિની, મીડિયમ એન્ડ લાર્જ. ઓકે, આના પછી તમે પીએલસીને સિલેક્ટ કરવી હોય તો કઈ રીતે સિલેક્ટ કરવાનું, કે સપોઝ કે તમારે કોઈ કાર્ય માટે પીએલસીનું સિલેક્શન કરવું છે, કોઈ પણ ઓપરેશન માટે, સપોઝ કે તમે કોઈ મશીન મેન્યુફેક્ચરર છો અથવા મશીન મેન્યુફેક્ચર સિવાય બીજી કોઈ એપ્લિકેશન જે તમારી કેમિકલ ઇન્ડસ્ટ્રીની છે, તો તમે પીએલસીને સિલેક્ટ કરવા માટેના કયા કયા ફંડામેન્ટલ્સ પોતાની નજરમાં રાખશો કે જેથી તમને ખ્યાલ આવે કે મારી એપ્લિકેશન માટે આ પીએલસી પસંદ કરવી જોઈએ. તો સિલેક્ટિંગ ઓફ પીએલસીના અમુક પોઈન્ટ્સ છે, જેમ કે કોસ્ટ, સર્વિસિબિલિટી, સર્વિસ સપોર્ટ, ફ્લેક્સિબિલિટી એન્ડ એક્સપાન્ડિબિલિટી. ફ્લેક્સિબલ છે કે નહીં અને એક્સપાન્શન પોસિબલ છે કે નહીં. લાસ્ટ, ટ્રેનિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન પણ આનો એક ભાગ છે કે કોઈ મોટી સિસ્ટમનું અપગ્રેડેશન થતું હોય તો તમારે તેના માટે એનું ટ્રેનિંગ અથવા ડોક્યુમેન્ટેશન પણ જરૂરી છે. એક એક્ઝામ્પલ આપું તમને કે અમૂલ દૂધની વેરિયસ પ્રોડક્ટ્સ બનાવે છે, મિલ્ક પ્રોડક્ટ્સ બનાવે છે, પણ એને ઓટોમેશન પ્લાન્ટ્સ કરવાના હોય જેનાથી એને સરળતા રહે ફ્યુચર એક્સપાન્શનની અંદર, તો અમૂલ એવું કરી શકે છે. આજના બે ક્વેશ્ચન્સ થયા તમારા, કયા એપ્લિકેશન્સ ઓફ પીએલસી અને વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પીએલસીસ. આ બે 3 માર્ક્સની અંદર પૂછાયેલા છે, એટલે તમારે આ બેમાં લખીને આપવાના. અને થર્ડ ક્વેશ્ચન છે ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ પીએલસી, જે અત્યારે આપણે જોવાનું છે. આ 3 તમારે મને લખીને આપવાના રહેશે. સપોઝ કે કોઈ ઓટોમેશનનો પ્લાન્ટ એને કરવો છે, જેમ કે મિલ્ક પ્રોસેસિંગમાં, તો તમે એવું અંદાજો લગાવો કે એટલા મોટા યુનિટ માટે એ જ્યારે સિલેક્શન કરશે પીએલસીમાં, સિલેક્શન ઓફ પીએલસી તો સૌથી પહેલું કોસ્ટ. કોઈ બી વસ્તુમાં કોસ્ટ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જેટલી તમારી પ્લાનિંગની વાત ચાલતી હોય. કે કંટ્રોલ માટે રિલે લોજિક તમે અપગ્રેડ કરો. આની પહેલાં શું હતું, પીએલસી પહેલાં કઈ વસ્તુ હતી, રિલે લોજિક હતી. રિલેથી તમે લોજિક બનાવતા હતા, જે થોડી ડીલે હતી, અને પીએલસી ફાસ્ટર છે. તો કંટ્રોલ માટે રિલે લોજિકના બદલે પીએલસીનો ઉપયોગ કરવો હોય તો પીએલસીની કિંમત રિલે લોજિક સિસ્ટમ કરતાં વધારે છે, કારણ કે નવી ટેકનોલોજી હંમેશા તમારે કોસ્ટ ઇફેક્ટિવ નહીં રહે, પણ તેના અમુક સમય પછીથી, સપોઝ કે તમે આજે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ આફ્ટર 1 યર તમને ખ્યાલ છે કે તમારો મેઇન પાવર બચે છે, મેઇન પાવર સેવ થતો હોય, પ્રોડક્શન ટાઈમ સેવ થતો હોય, તો તમે શું કરી શકો છો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમને ખબર હોય કે પૈસા આટલા સમયમાં પેબેક થઈ જશે, જે આનો પેબેક પીરિયડ છે. તો આ ક્રોસઓવર પોઈન્ટ જાણવા માટે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની સંખ્યા 6 થી 8 હોય તો પીએલસી ખરીદવું હિતાવહ છે. જો તમારું રિલે લોજિક કંટ્રોલ 6 to 8 થી વધારે છે તો તમારે પીએલસી ઉપર અપગ્રેડ થવું જોઈએ. એના માટેની કોસ્ટિંગ તમને અમુક સમય પછી પેબેક પીરિયડમાં આવી જશે. પછી સર્વિસેબિલિટી એન્ડ સપોર્ટ. સેકન્ડ છે સર્વિસેબિલિટી એન્ડ સપોર્ટ. સર્વિસ અને સપોર્ટ. પીએલસી ઇન્સ્ટોલ કર્યા પછી એમાં કોઈ પણ સમયે જો ક્યારે પણ ફોલ્ટ આવે તો સિસ્ટમ સેલ્ફ ડાયગ્નોસ છે કે નહીં, પોતે જ પોતાની
પોતાને ડાયગ્નોસ કરી શકે છે કે નહીં, ફોલ્ટ ઓછામાં ઓછા સમયમાં મળી અને રિપેર થાય છે કે નહીં, જો સપ્લાયર કંપનીને પાર્ટ બદલી આપવાનો હોય તો કેટલા સમયમાં બદલી શકે છે, તે વગેરે પોઈન્ટ્સ પણ કન્સિડર કરવા પડે છે આફ્ટર સેલ સર્વિસ સપોર્ટ, ટેકનિકલ સપોર્ટ. બરાબર, તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ કંપનીના પાર્ટ્સ જ ના અવેલેબલ હોય તો એ પીએલસી તમને કોસ્ટ ઇફેક્ટિવ પડે નહીં. ફ્લેક્સિબિલિટી એન્ડ એક્સપાન્ડિબિલિટી. ફ્લેક્સિબિલિટી એન્ડ એક્સપાન્ડિબિલિટી. સિસ્ટમ ભવિષ્યમાં સુધારા કે પ્રોસેસનું મિશ્રણ કરવાની જરૂર પડે. સપોઝ અમૂલે 2 યુનિટ અત્યારે રાખ્યા છે પણ 2 વર્ષ જતાં જતાં અમુક એના 4 યુનિટ કરવા છે, તો અત્યારે જે સિસ્ટમ છે એની અંદર બીજા મોડ્યુલ એડ થઈ જતા હોય તો કોસ્ટ બચી શકે છે, જેથી ભવિષ્યમાં થોડા ખર્ચાથી સિસ્ટમમાં સુધારો પણ થઈ શકે છે. ટૂંક સમયમાં બદલી પણ શકો છો. અને જો સિસ્ટમ વિસ્તરિત ન થઈ શકે અથવા એક્સપાન્શન ન થઈ શકે અને તેવી લીધી હોય તો જૂના પીએલસીની જગ્યાએ નવું પીએલસી ખરીદવું પડે અને તેની કોસ્ટ પણ તમને ઘણી બધી વધારે ચૂકવવી પડે. તમે સમજો કે ફ્લેક્સિબિલિટી એટલે જ ત્યાં મેન્શન કર્યું છે કે અત્યારે તમે પરચેસ કરી છે, સમજો 2000 ઇનપુટ આઉટપુટ માટે તમે અત્યારે સિલેક્ટ કરી અને એમાં તમે મિલ્ક પ્રોસેસિંગના 2 યુનિટ કન્સિડર કર્યા અને એમાં તમે 1200 થી 1500 આઈઓ કવર કર્યા, પણ આગળ જઈને તમારે ત્રીજું કે ચોથું યુનિટ ડેવલપ કરવાનું થયું અને એમાં એક્ઝિસ્ટિંગ સિસ્ટમમાં જો સુધારો વધારો થઈ જતો હોય તો તમને એ વસ્તુ લાયબલ અથવા એ વસ્તુનો ખર્ચ તમને વધુ ન લાગે. પણ જ્યારે ફ્લેક્સિબિલિટી ન મળે તો જૂની સિસ્ટમના બદલામાં તમારે નવી સિસ્ટમ ખરીદવાની થાય અને એનો ખર્ચ ઘણો બધો વધારે આવે છે. ફોર્થ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ટ્રેનિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન. કોઈ બી સિસ્ટમ જ્યારે તમારા પ્લાન્ટની અંદર ડેવલપ થતી હોય, લાગતી હોય, ત્યારે તેની ટ્રેનિંગ પણ લેવી પડે. જેમ કે ખરીદ કિંમતમાં ટ્રેનિંગ આવી જતી હોય તો ટ્રેનિંગ સપ્લાયરને તેના સ્થળે મળે છે. તમારી કંપનીમાં જો ટ્રેનિંગ ન આપવામાં આવે તો તે અંગેનું કોસ્ટિંગ પણ તમારે વિચારવું પડે. ભવિષ્યમાં સિસ્ટમ અપગ્રેડ થાય તો તે વખતે ટ્રેનિંગનો સમાવેશ કરેલો હોય તો ટ્રેનિંગ આપનાર વ્યક્તિ તમને પ્રોપર ટ્રેનિંગ પણ આપી શકે છે કે નહીં, એના મુદ્દાઓ પણ તમારે ધ્યાનમાં લેવા જોઈએ. ડોક્યુમેન્ટેશન એટલે કે યુઝર મેન્યુઅલ, સોફ્ટવેર સપોર્ટ. આમાં ખાસ સોફ્ટવેર સપોર્ટ એવી પણ સિસ્ટમ છે જેમ કે પીએલસીની અંદર એક જર્મન મેન્યુફેક્ચરિંગ કંપની છે એલએન બ્રેડલી. તમે સર્ચ કરી લેજો એલએન બ્રેડલી. સ્ટાન્ડર્ડ્સ કંપની એલએન બ્રેડલી. આની પીએલસીના અમુક સોફ્ટવેરના એક્સેસ અમુક લોકો પાસે હોય અને તમને આ પીએલસી તમે ખરીદી હોય અને અમુક ટાઈમ ઇન્ટરવલ થાય તો તમે આનું સબસ્ક્રિપ્શન કે ફી પે ન કરો તો તમે એની સર્વિસને એક્સેસ ના કરી શકો. એટલે શું થાય કે ટ્રેનિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન જો તમે પહેલેથી કન્સિડર કરાયું હોય જે કંપની જોડે, જ્યારે તમે ટેકનોલોજી પરચેસ કરતા હોય ત્યારે. તમને એક એક્ઝામ્પલ આપ્યું એક કંપનીનું, જે યુરોપની કંપની છે અને પોતાના સ્ટાન્ડર્ડ્સ ઉપર બિઝનેસ કરે છે. એની જગ્યાએ જો તમે માર્કેટમાં અત્યારે ડેલ્ટા છે, પછી બીજી કોઈ કંપનીનું લો કે ડેલ્ટા છે, પછી સિમેન્સ છે, એ બધાનું લો તો એના સોફ્ટવેર સપોર્ટ્સ તમને ઇઝીલી મળી જાય. અથવા ન હોય તો આગામી 5-10 વર્ષમાં તમને કોઈની પાસેથી એનું સોફ્ટવેર ઇઝીલી અવેલેબલ થઈ જાય. પણ આરએક્સ લિનક્સ કરીને આનું જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર તમારે અમુક ટાઈમ લિમિટ પછી તમને મળતું નથી. એટલે જ આ 4th પોઈન્ટ કન્સિડર કરાવશે ટ્રેનિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન, કે જે ટાઈમે તમે સિસ્ટમ જ ખરીદો એ ટાઈમે કંપની જોડે ટાઈપ કરી લો તો એની કોસ્ટિંગ પણ એની અંદર આવી જાય. આટલા મુદ્દા જો તમે સિલેક્શન કરતા સમય પીએલસીનું સિલેક્શન કરતા સમય ધ્યાનમાં રાખો તો તમને એ વસ્તુ
ઘણી કોસ્ટ ઇફેક્ટિવ પડી શકે છે અને તમને આગળના આવનારા ટાઈમમાં તમને એનું બેનિફિટ મળી શકે છે. ટોટલ આજના 3 ક્વેશ્ચન થયા. વોટ આર ધ સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ પીએલસી, ક્વેશ્ચન નંબર 3 જે હાલ જોયો. ક્વેશ્ચન નંબર 2 પીએલસીના વિવિધ પ્રકારો જણાવો, માઇક્રો, મીડિયમ એન્ડ લાર્જ, અને એપ્લિકેશન્સ ઓફ પીએલસી. આમાંથી મોટા ભાગના બે ક્વેશ્ચન તો પીએલસીના પૂછાયા જ છે, જેમાંનો પીએલસીના એપ્લિકેશન્સ અને સિલેક્શન ક્રાઇટેરિયા ઓફ પીએલસી. એટલે ખાસ ધ્યાન રાખજો અને આ મને લખીને બાય 6 અથવા કાલે સવાર સુધી પણ તમે મને મોકલી શકો છો મારા મેલ આઈડી ઉપર. ઓકે, થેન્ક યુ.